દુનિયાનો દરેક માણસ, દરેક કામ કેવલ સુખ માટે જ કરે છે. કોઈ વ્યક્તિ દુઃખ મેળવવા કાંઈ કરતો નથી. જે પણ કરે એનું ઇન્ટેન્શન, એનું પરમ લક્ષ્ય સુખ જ છે કે મને સુખ મળે. અરે કોઈ મરી જતું સુસાઇડ કરતો, મરી જવું તો સુખી થઈ ગયું, છેલ્લે થવું તો સુખી. કોઈને દુનિયામાં દુઃખી થવું નથી. ભલે ઉઠા કામ કરીને પણ જોઈએ છે તો સુખ જ. કોઈ એમ કરે કે હું આ કરું તો દુઃખી થઈ જાઉં, દુઃખ માટે કોઈ કંઈ કરતું નથી. બધાને સુખ જોઈએ છે. પણ પ્રશ્ન એ છે ગુરુદેવ કે દરેક વ્યક્તિ સુખ માટે જ કામ કરે છે, છતાં એને દુઃખ કેમ મળે છે? એને દુઃખ કેમ પ્રાપ્ત થાય છે? એનું કારણ શું? અને ત્યારે મૈત્રેય મુનિ સમજાવતા કહે છે કે માણસ દુઃખ માટે કામ કરતો નથી, પણ સુખ ખોટી જગ્યાએ મળે છે. જ્યાં સુખની શોધ કરે છે ત્યાં સુખ છે જ નહીં. કોઈ સોની બજારમાં જાય, સોનીની દુકાનમાં, અને પછી શાકભાજીનો ભાવ પૂછે તો એ કે તારે શાકભાજી જોઈએ તો શાક માર્કેટમાં જાય. અહીંયા શું? જ્યાં જે વસ્તુ મળતી હોય ત્યાં જ શોધાય. તો આ સંસાર તો દુઃખમાં લે છે, દુઃખનો આલય છે. અહીંયા સુખ છે જ નહીં તો સુખ મળશે કેમ? અને માણસ દુઃખી કેમ છે? એનું પહેલું કારણ એ કે માણસને ખાલી સુખી નથી થવું, એને તો બીજા કરતા વધારે સુખી થવું. ખાલી સુખી થવામાં એને રસ નથી, પણ હું આના કરતા સુખી થયો કે નહીં, એને તો ચિંતા એ છે. સુખ મળતાની સાથે એ સુખને બીજા જોડે સરખાવી લે છે, એટલા માટે દુઃખી થઈ જાય. બીજું, જ્યારે પણ સુખ આવે ત્યારે એ રાહ દુઃખની જુએ. જોજો, કઈ પણ સુખ આવ્યું અત્યારે રાખો, દુઃખ આવશે ત્યારે વાપરીશ, દુઃખ આવશે ત્યારે કામ લાગશે. એટલે સુખ આવ્યું એ પણ સુખી થાય નહીં એનાથી, એ સુખ ભેગું કરી દુઃખની રાહ જુએ છે. સુખના સમયે સુખી થતો નથી. માણસ આટલી વસ્તુ જો એના જીવનમાં આવી તો એના જીવનમાં સુખ નહીં. પહેલો દુઃખી કોણ થાય? આવક કરતા જેને વધારે ખર્ચવાની આદત વાળો છે એના જીવનમાં સુખ નહીં આવે, કારણ કે સદાય ઉદ્વેગમાં છે. બીજું, જેના જીવનમાં વ્યસન છે એના જીવનમાં ક્યારેક દુઃખ આવે. ત્રીજું, જે વ્યક્તિ અહંકારી છે અને લાલચુ છે એના જીવનમાં સુખ નહીં આવે. આ જે બે વૃત્તિ વાળો, અહંકાર જેના જીવનમાં હોય અને લાલચ જેના જીવનમાં હોય, એને સુખી કરવો બહુ અઘરો. કારણ કે અહંકારીને સદાય અપમાન થતું જ લાગે. એની આગળ બીજા કોઈનું સન્માન કરો તો એને ખોટું લાગી જાય કે આનું કરવાનું શું જતો નથી. એવો અહંકાર નહીં. અને લાલચ માણસને સુખી થવા દેતી નથી. લાલચ છેલ્લી વાત, જેને દુષ્ટ વ્યક્તિ અને મૂર્ખ વ્યક્તિની મિત્રતા છે એના જીવનમાં દુઃખ આવે. જેના જીવનમાં કોઈ દુષ્ટ વ્યક્તિ, આપણે ક્યાં કહીએ કે આપણે તેની જોડે ખાલી બેસીએ છીએ, પણ એ બેસવાથી પણ ક્યારેક ને ક્યારેક દુઃખ તમારા જીવનમાં પડે. અને કોઈ મૂર્ખ વ્યક્તિની મિત્રતા ક્યારેક ને ક્યારેક એની મૂર્ખતાને કારણે દુઃખ રૂપે તમારા જીવનમાં આવી જાય. છેલ્લી વાત, જે પોતાના માતા પિતાને દુઃખી કરે એના જીવનમાં સુખ નહીં આવે. ક્યારેક ને ક્યારેક એના જીવનમાં દુઃખ એને ઘેરી લે છે. અનેક કારણો આપણે દુઃખી થવાના અનેક કારણો આપે. જે ગુરુ અને ભગવાનની આજ્ઞાના ઉલ્લંઘનો કરે એના જીવનમાં કોઈ ને કોઈ રૂપે દુઃખ આવે.
દુઃખના અનેક કારણો આપે. મૂળ કારણ એ કે જ્યાં સુખ છે ત્યાં નથી ગોતતો. સુખ છે ક્યાં? તો કહ્યું સુખસ્ય મૂલમ ધર્મ. ચાણક્ય નીતિનું પ્રથમ સૂત્ર છે સુખનું મૂળ ધર્મમાં છે. જ્યારે પણ માણસ ધર્મનું આચરણ કરે છે ત્યારે એના જીવનમાં પ્રસન્નતા. તમે ક્યાંક જમીને આવો પણ ક્યાંક કોઈ ભૂખ્યાને જમાડી ના આવો તો કેવો આનંદ આવે. જમેલું કદાચ ભૂલી જશો પણ કોઈને ભૂખ્યાને જમાડ્યું હશે ને ક્યારે ભૂલશો. જ્યારે જ્યારે યાદ કરશો ત્યારે આનંદ થશે. ધર્મથી સુખ આવે. તો દરેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવે આટલું તો કરવું જ. એક અષ્ટાક્ષરની માળ, યમનાષ્ટકનો પાઠ અને કૃષ્ણાષ્ટકનો પાઠ, અને હજી થોડું કરો તો સર્વોત્તમ સ્તોત્રનો પાઠ. આટલો તો મિનિમમ નિયમ દરેકનો હોવો જોઈએ. યમનાષ્ટક શરૂ કરો, ધીરે ધીરે પછી એક એક પાઠ વધારતા જાઓ. પણ અમને પાઠ આવડતા નથી તો 2 વાર વધારે કરો તો જલ્દી આવડી જશે. મૂકી દેશો તો ક્યારે નહીં આવડે. અને એટલા માટે કરવાથી આવડશે, કરવાથી ભાવ થશે. પણ કોઈ એમ વિચારે કે ભાવ થાય પછી કરવું, તો આખી જિંદગી ભાવ ન થયો તો આખી જિંદગી એમને જતી રહેશે. ઘણા લોકો કહે આ મનથી થાય ને પછી સેવા કરીશ. હવે તારા મનથી ના થયું તો સેવાથી વંચિત રહી જશે. એટલે એવું મન ઉપર બહુ ડિપેન્ડ નહીં રહેવું સત્કર્મ કરવામાં. સારું કરતા હોઈએ ત્યારે મન મૂળમાં આવે એ રાહ નહીં જોવાની. સારું છે ખબર છે કરવાનું. કરતા કરતા ઠાકોરજી કૃપા કરી ભાવનું દાન કરશે. પણ એવી પ્રતીક્ષા કરશો કે ભાવ જાગે પછી કરું તો કેટલો સમય એમને વ્યતીત થઈ જશે. આ મન ઉપર શું ભરોસો રાખો. અને એટલા માટે એવી રામાયણમાં બેઠા રહેતા કે આમ ભાવ થાય, દ્રઢતા થાય, નામ વિચાર પછી કરો. ના ના, કરવા લાગો. કારણ કે ભાવ કોઈ વસ્તુ થોડી છે કે આમ પકડી લગાવી દઈએ. ઘણી વાર લોકો કે ભાવથી સેવા કરજો, ભાવથી ભગવત નામ લો, ભાવથી ભજન બોલો, ભાવથી માળા કરો. ભાવ કોઈ વસ્તુ છે કે આમ પકડી લગાવી દઈએ? ના, કરો. ઠાકોરજી પ્રસન્ન થઈ ભાવનું દાન તમને કરશે. ભાવ આપનારા પ્રભુ જ છે. અને એટલા માટે અનુકૂળતા અને ભાવ જાગે એની પ્રતીક્ષા એ નહીં કરે. અભાવે પણ ભગવત નામ લેતા જાય. અભાવે પણ ભક્તદ્રોહે ભક્તા ભાવે ભક્તેશ્ચ અતિક્રમે કૃતે અશક્યેવા સુશક્યેવા સર્વથા શરણમ ભજ. મહાપ્રભુજી એટલે જ કહે છે ભક્તદ્રોહે ભક્ત્યા ભાવે, ભક્તિના અભાવમાં પણ ભગવત નામ લો. કારણ કે લેશો તો ભાવ જાગશે. ઘણા લોકો એમ કે મન ભટકતું હોય તો માળા કરવાનું શું અર્થ, મન ભટકતું હોય તો પાઠ કરવાનું શું અર્થ, મન ભટકતું હોય તો સેવા કરવાનું શું અર્થ. અરે મન ભટકે છે એટલે તો માળા છે. મન લાગી જેનું ગયું હોય એને ક્યાં માળા કરવાની જરૂર છે? મન નથી લાગતું એટલે જ માળા ફેરવવાની છે. મન નથી લાગતું એટલે જ પાઠ કરવાના છે કે પાઠના બહાને મન પ્રભુમાં આવે, માળાના બહાને પ્રભુમાં મન આવે. જેનું મન જ લાગી જાય તો ધીએ. પછી તો રાજા અસ્ત્રદાસજી જેમ સદાય માનસીમાં રહેવું. મન નથી લાગતું એટલે જ તો માળા કરવાની, પાઠ કરવાની, સેવા કરવાની. બધે અસ્ત્રદાસજી તો સેવાય પધરાવી દીધી, સદા માનસીમાં રહેતા. એટલે ખોટા લોજિક નહીં. મન લાગે તો જ કરવું જરૂરી નથી, કરો તો મન લાગશે. જેનું મન નથી લાગતું એને તો વધારે કરવું કે આજે મન જોડે થઈ જવાનો દ્વંદ્વ જોઈએ છે. મન જીતે છે કે હું જીતું છું. ભલે તું ભટક, હું પ્રભુનું નામ લઈને રહીશ. મનને પણ ચેલેન્જ આપી, તારે ભટકવું હોય તો ભટક, મારે ભગવત નામ લેવું છે. આપમેળે મન આવશે ગોતું ગોતું. ઘણી વાર લોકો અમારે બહારગામ જવાનું હોય, ઠાકોરજીને કેમ પધરાઈ દીધા, વહેલા મોડું થાય, સચવાય નહીં, એટલે પછી બીજા બને તો પ્રભુને તમારી સાથે જ લઈ જાય. બને થોડું વહેલા મોડું થાય, કદાચ રોજ જેટલું નાય કરી શકે, પણ પ્રભુ તમારા થકી રાજી છે.
તમારી વ્યવસ્થા થકી. બાળકને ગમે તેટલા ભલે ને સોનાના શણગાર, સોનાના ઘૂઘરા, સોનાની વસ્તુ ગમે તેટલું ધરાવો, પણ માથી જુદો રહીને બાળક ક્યારે રાજી રહેશે? એમ ઠાકોરજી વ્યવસ્થાથી રાજી નથી. તમારી જોડે ઉપવાસ કરશે, તમારી અગવડતામાં રહેશે, પણ એમને આનંદ તો તમારા ખોળામાં જ આવવાનો છે. અને એટલા માટે બને તો પ્રભુને આપણી સાથે એક જાપીજીમાં પધરાઈને લઈ જઈએ. ત્યાં રેશમી વસ્ત્ર બિછાઈ જાપીજી ખોલી યથાશક્તિ સેવા આદિનો કર્મ કરે. પ્રભુ આપણાથી રાજી છે. અને એટલા માટે અને એમાં પણ પાછા બીજે ક્યાંક પધરાઈ ગયા હોય તો પાછું નિશ્ચિત થઈને નહીં જવું. ચિંતા તો રાખવી જ, મારા પ્રભુ ત્યાં બિરાજે છે, એમને મંગળા થયા હશે કે નહીં, એમનો શૃંગાર કર્યા હશે કે નહીં, એમને ભોગ ધર્યા હશે કે નહીં. ઠાકોરજીથી ક્યારે પણ નિશ્ચિત નહીં બને. સદાય પ્રભુની ચિંતા રાખે. પ્રભુએ કૃપા કરી વિદુરજી